પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આજની આ સંગતમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. આજે આપણે પ્રભુનું વચન જે જુબાના છે રોમનોને પત્ર 12મો અધ્યાય અને 11મું વચન, અને મારા સંદેશાનો વિષય છે પ્રભુની સેવા કરો. અને એના ઉપર આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. અમારી ઓફિસમાં છે ને ઘણા બધા લોકો આવે છે અને અલગ અલગ પ્રકારના લોકો આવે, એટલે ઘણીવાર અમારી સાથે પણ કોમેડી થઈ જાય છે. હમણાં 2 દિવસ પહેલાં એક ભાઈ આવેલા ઓફિસમાં, આવીને અમારી સાથે બેઠા અને અમને કીધું કે મારે યુકેના વિઝા જોઈએ છે. એટલે અમે કીધું કે ભાઈ આ વિઝાની ઓફિસ નથી. પછી અમને સમજાવ્યું કે તમે વિઝા કન્સલ્ટન્ટની પાસે જાઓ, એ તમને ગાઈડ કરશે, અહીં જાઓ ત્યાં જાઓ. એ ભાઈ કહે છે ના, એ બધું બરાબર, પણ મારે તો અહીંથી જ જોઈએ છે. એટલે સાહેબ મારી સામે જોવે ને હું સાહેબની સામે જોઉં, એટલે મને લાગ્યું કે હવે મારે સાહેબ સાથે થોડી ગમ્મત કરવી જોઈએ. એટલે મેં સાહેબને કીધું, સાહેબ તમે વિઝા આપો છો ને મને કહેતા નથી તમે. અને પેલા ભાઈને માંડ સમજાવીને અમે મોકલ્યા કે આ ચર્ચ છે, ચર્ચની ઓફિસ છે, આ વિઝાની ઓફિસ નથી. એમને એવું હશે કે આ ચર્ચ છે એટલે ચર્ચવાળા જ યુકેના વિઝા આપે. એટલે આવા પણ લોકો આવતા હોય છે અને ઘણીવાર ગમ્મત થઈ જાય. પ્રભુનો આભાર માનીએ છીએ આજના દિવસને માટે. અને આજે એક સરસ વિષય પર આપણે પ્રભુનું વચન શીખવાના છે, અને એ વિષય છે પ્રભુની સેવા કરો. અને રોમનોને પત્ર 12મો અધ્યાય અને 9 થી 21 વચન જો તમે વાંચો તો પ્રભુનો સેવક પાઉલ પ્રેરિત રોમનોની મંડળીને પત્ર લખે છે, અને પત્ર લખતા ખ્રિસ્તી જીવન જીવવાની રીત સમજાવે છે કે ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું, મંડળીની અંદર કેવી રીતે જીવવું, એકબીજા સાથે કેવી રીતે રહેવું. અને એ વાત પર ભાર મૂકીને પાઉલ પ્રેરિત 9 થી 21 વચનો લખે છે. એક નાના વાક્યોમાં બહુ મોટું શિક્ષણ પાઉલ પ્રેરિત આપે છે. જો તમે વાંચો 9મી કલમ તો પહેલું વાક્ય લખે છે તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય, ને પછી ફૂલ સ્ટોપ છે ત્યાં, વાક્ય પૂરું. હવે આ વાક્ય ઘણું બધું કહી જાય છે આપણને, અને આવા જ 21મી કલમ સુધી નાના વાક્યો છે, અને એમાં બહુ મોટો સંદેશો છુપાયેલો છે. ને આ વાક્યો ઉપર પણ આપણે કલાક સુધી બોલી શકીએ, એટલું બધું શિક્ષણ પ્રભુના વચનમાં છે. પણ આજે આપણે 11મી કલમમાંથી પ્રભુનું વચન શીખવાના છે, જ્યાં પાઉલ પ્રેરિત એવું લખે છે, ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો. આળસુ ન થાવ, ઉત્સાહી થાવ. અને કોની સેવા કરવાની? પ્રભુની સેવા કરવાની. બહુ ગજબની વાત લખી છે. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે પ્રભુની સેવા કરવામાં આળસ કરવાની નહીં. કે આજે રવિવાર છે, શાંતિથી ઉઠીશું અને ટેલતા ચર્ચમાં જઈશું, એવું નહીં કરવાનું. ઉત્સાહી થવાનું. जब किसी ने ये मुझसे कहा चलो प्रभु के घर को चले, मेरा मन આનંદિત હુઆ. આનંદ થવો જોઈએ પ્રભુના ઘેર જવાનું, એની સેવા કરવાને માટે, એનું ભજન કરવાને માટે, એની આરાધના કરવાને માટે. અને એમાં આળસ નહીં ચાલે. દુનિયાવી બાબતોમાં આળસ કરશો તો ચાલશે, પણ પ્રભુની સેવામાં આળસ નહીં ચાલે. પ્રભુનું વચન કહે છે ઉત્સાહી થાઓ, આળસ ના કરશો, પ્રભુની સેવા કરો. કેટલું અદ્ભુત છે આ, અને એ આપણે શીખવાની જરૂર છે. અને ગુજરાતીમાં કહેવત છે ને કે આળસ તો જીવતા માણસની કબર છે. આળસ એ જીવતા માણસની કબર છે. અને જો તમે નીતિ વચનો વાંચો તો નીતિ વચનમાં આળસ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, પુષ્કળ લખવામાં આવ્યું છે. નીતિ વચન 19:15 કહે છે આળસ ભર ઊંઘમાં નાખે છે, અને જે આળસ કરે છે એને ભૂખ વેઠવી પડે છે, એ માણસ ભૂખ્યો રહે છે. નીતિ વચન 22:13 કહે છે કે આળસુ માણસ બહાનાબાજ હોય છે. એવું કહે છે કે બહાર તો સિંહ છે અને એટલે હું બહાર જવાનો નથી. માણસ બહાના કાઢે છે, આળસુ માણસ. નીતિ વચન 13 અને 4 કહે છે આળસુ માણસ ઈચ્છા કરે છે પણ એને કંઈ મળતું નથી, કેમ કે કંઈક મેળવવા માટે મહેનત કરવી પડે છે. અને આળસુ માણસ મહેનત કરી શકતો નથી. અને એટલે પેલા મોટિવેશનલ સ્પીકર્સ કહે છે ને થિંક પોઝિટિવ, પણ ખાલી વિચારવાથી કશું ના થાય.
યુ હેવ ટુ એક્ટ વોટ યુ થિંક. તમે જે વિચારો છો એના પર તમારે કામ કરવું પડશે, નહીં તો કશું જ નહીં થાય. વિચારવાથી કંઈ ના થાય. નીતિ વચન 14 અને 23 કહે છે, આળસુ માણસ ખાલી વાતો કરે છે, એ ઉદ્યોગ કરતો નથી. વાતો કરવામાં પાવરદા હોય આળસુ માણસો, પણ એક ઉદ્યોગ ના કરે, એ કામ ના કરે. નીતિ વચન 10 અને 26 કહે છે, આળસુ માણસને કામ પર મોકલનાર માણસને માટે ત્રાસરૂપ બની જાય છે. તમે જો આળસુ માણસને કામ પર મોકલો ને તો એ તમારા માટે ત્રાસરૂપ થઈ પડે. અરે બાપા, કઈ આને મોકલ્યો મેં, એવો પછી આપણને વિચાર આવે. એટલે કેટલું ભયંકર શિક્ષણ પ્રભુનું વચન આપે છે. અને બાઇબલ એવું કહે છે કે ઈશ્વર આળસુ માણસો સાથે ઓળખાણ રાખતો નથી. ઈશ્વર આળસુ માણસો સાથે કોઈ ઓળખાણ રાખતો નથી. વાંચો માથીની સુવાર્તા 25મો અધ્યાય 1 થી 11 વચન. ત્યાં પેલી 10 કુમારિકાઓની વાત લખવામાં આવી છે, અને એમાંની 5 કેવી હતી? મૂર્ખી હતી. એમણે આળસ કરી. કેવી આળસ કરી? વધારાનું તેલ એમણે ના લીધું. જોયું જશે, હજુ તો પ્રભુના આવવાની વાર છે, હજુ તો વરરાજા ક્યાં આવ્યો છે, ઊંઘી લો શાંતિથી, આવશે ત્યારે દોડીને લઈ આવીશું. આવા બધા વિચારમાં આ જે મૂર્ખીઓ હતી એ આળસ કરે છે. અને શું થાય છે? એમણે તૈયારીમાં આળસ કરી. તૈયારીમાં આળસ કરી. પ્રભુને મળવામાં જે તૈયારી કરવાની એ તૈયારીમાં એ આળસ કરે છે. અને શું થાય છે ખબર છે? જ્યારે વરરાજા આવે છે અને આ 5 મૂર્ખીઓ આળસુ તેલ લેવા જાય છે અને તેલ લઈને પાછી આવે છે, ત્યારે બાઇબલ કહે છે દરવાજો બંધ થઈ ગયેલો. અને પ્રભુ શું કહે છે ખબર છે એમને? શું કહે છે? હું તમને ઓળખતો નથી. આ કેટલું બધું ખતરનાક છે કે આપણે તો દીવા લઈને નીકળ્યા હોય ને પછી છેલ્લે એમ કે પ્રભુ કે હું તો તમને ઓળખતો જ નહીં. પગ નીચેથી જમીન નીકળી જાય આપણી જ્યારે પ્રભુ એવું કહેશે ને કે હું તમને નથી ઓળખતો. અને એટલા માટે પ્રભુની સેવામાં આળસ નહીં કરવાની, પ્રભુના ભજન કરવામાં આપણે આળસ નહીં કરવાની. અને એટલે બાઇબલ કહે છે, ઓ આળસુ, તું કીડી પાસે જા અને એની પાસેથી શીખ. કીડી કદી આરામ નથી કરતી. એ રાત્રે તમે જુઓ ને, અજવાળું કરીને તો રાત્રે પણ કીડી મહેનત કરતી આપણને જોવા મળે છે. અને એ વસ્તુ આપણને શીખવાડે છે કે પ્રભુને મળવામાં, ઈશ્વરને મળવાની જે તૈયારી છે એ તૈયારી કરવામાં આપણે આળસ ના કરીએ, એની સેવા કરવામાં આપણે આળસ ના કરીએ. અને બાઇબલ એવું પણ કહે છે કે પ્રભુ આળસુ માણસોને આશીર્વાદ પણ આપતા નથી. ઈશ્વર એવા જ વ્યક્તિને આશીર્વાદ આપે છે જે કામ કરે છે. અને એટલે થેસ્સાલોનિકીને પત્ર લખે છે પાઉલ, ત્યારે એવું કહે છે કે જે કામ ના કરે એને ખવડાવવાનું નહીં, એવું લખ્યું છે. જે કામ ના કરે એને ખવડાવવું નહીં, એવું બાઇબલ કહે છે. અને એટલે કામ કરવું એ ફરજિયાત છે. અને અહીંયા તો પ્રભુની સેવાની વાત છે કે જ્યાં જે આળસ કરે છે આશીર્વાદિત નથી થતો. યાદ કરો, પેલા 3 તાલંતો આપ્યા હતા ને પ્રભુએ, એમાં એકને શું કરેલું? એણે પોતાનું તાલંત દાટી દીધું. અને જ્યારે પ્રભુ પાછો આવ્યો ત્યારે આ માણસ કહે છે, પ્રભુ મેં તો તને કરડો જાણ્યો કે તું તો જ્યાં વાવતો નથી ત્યાંથી લણે છે, અને જ્યાં તે વેરું નથી ત્યાંથી તું ભેગું કરે છે. અને એટલે મને તારી બીક લાગી અને માટે મેં તારું તાલંત દાટી મૂક્યું. લે, આ તારું પાછું. અને આ માણસે સેવા કરવામાં આળસ કરી. પ્રભુએ જે તાલંત આપ્યા, પ્રભુએ જે આશીર્વાદ આપ્યો, એનો ઉપયોગ એણે સેવામાં ના કર્યો. અને એટલા માટે પ્રભુ એને આશીર્વાદ નથી આપતા. જે 5 જેને મળ્યા હતા એ બીજા 5 લાવ્યો. અને તેથી પ્રભુ શું કરે છે ખબર છે? આ આળસુ માણસ પાસેથી તાલંત લઈ લે છે અને જેની પાસે 10 હતા એને એ તાલંત આપી દે છે. જે મહેનત કરે છે સેવામાં, એવા માણસને ઈશ્વર આશીર્વાદ આપે છે. અને એટલા માટે પ્રભુની સેવામાં આપણે આળસ ના કરીએ. અને આ ભૂંડા ચાકરને પ્રભુએ શું કીધું ખબર છે? ઓ ભૂંડા અને આળસુ ચાકર, તે મારું નાણું જો વ્યાજે આપ્યું હોત, બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી હોત તો પણ મને વ્યાજ મૂકત. તે બેંકમાં જવાની તસ્દી ના લીધી. કેટલો બધો આળસુ હશે આ માણસ, જે પ્રભુએ આપેલા આશીર્વાદોને દાટીને મૂકે છે અને પ્રભુની સેવામાં એ વાપરતો નથી, ઉપયોગ કરતો નથી. અને એટલા માટે જે ઉપયોગ કરતો નથી, ઈશ્વર એને આશીર્વાદ નથી આપતા. આળસુ માણસ સાથે પ્રભુ ઓળખાણ નથી રાખતા, એને પ્રભુ આશીર્વાદ નથી આપતા. અને જે આળસ કરે છે ને એના જીવનમાં પ્રભુ વિનાશ લઈ આવે છે. યાદ રાખજો, વિનાશ આવે છે. લોત ને એનું પરિવાર સદોમ ને ગમોરામાં હતા અને એમને કહેવામાં આવ્યું દૂતો દ્વારા
કે નીકળી જાઓ અહીંથી સવાર સુધીમાં, કેમ કે અગ્નિને ગંધક વરસવાના છે અને આ નગરોનો નાશ થશે. અને બાઇબલ એવું કહે છે કે લોટને એના પરિવારે આળસ કરી, એમણે રાહ જોઈ, એ લોકો ઉતાવળ નહોતા કરતા નીકળવા માટે. અને એટલે શું થયું? આળસ કેટલી બધી ભયંકર છે એની વાત લોટને એનું કુટુંબ બતાવે છે. દૂતે જબરજસ્તીથી એમને બહાર કાઢ્યા, અને તોય શું કર્યું? એની પત્નીએ પાછું વળીને જોયું અને ખારનો થાંભલો થઈ ગઈ. પરિવારમાં વિનાશ આવે છે, આખા નગરોમાં વિનાશ આવે છે, કેમ કે ઈશ્વરની આધીનતામાં એ લોકો આળસ કરે છે. આ કેટલું બધું ભયંકર છે. એટલા માટે આજનું વચન આપણને કહે છે, ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો. જીવનના તમામ પાસાઓમાં આપણે પ્રભુની સેવા કરવાની, અને સેવા કરવાની જ્યાં તક મળે ને ત્યાં સેવા કરવાની તક આપણે ઝડપી લેવાની. અને જે વિશ્વાસુ માણસ છે એ કદી તકને જતી નથી કરતો. જ્યારે પણ સેવા કરવાની તક મળે છે એ સેવા કરે છે. આધીનતા, તૈયારી અને જે મળ્યું છે એનો ઉપયોગ કરીને આપણે તક ઝડપી લઈને પ્રભુની સેવા કરવાનું. પણ આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિ પોતાના આત્મામાં ઉત્સાહી હોય. જો ઉત્સાહ ના હોય ને તો વ્યક્તિ પ્રભુની સેવા કરી શકતો નથી. ઈચ્છા તો બહુ થાય છે પણ નથી થઈ શકતી, કેમ કે ઉત્સાહ નથી. આત્મા જ્યારે ઉત્સાહી હોય ને ત્યારે ગૂંચવણ નથી હોતી સેવા કરવાની. આત્મા ઉત્સાહી હોય ત્યારે કચવાતું મન નથી હોતું, અને આનંદથી વ્યક્તિ પ્રભુની સેવા કરી શકે છે. એ પ્રભુને માટે કામ કરે છે, એ પ્રભુને માટે આધીન થાય છે, એ પ્રભુને માટે આરાધના કરવા આવે છે, એ પ્રભુને માટે વિધિઓ પાડતા ખચવાતો નથી, એ પ્રભુને માટે જલ્દીથી આવે છે અને એ પ્રભુની સેવા કરે છે. કચવાયા વગર ઉત્સાહી મનથી, આનંદથી પ્રભુની આગળ આવે છે. અને એ જ વાત આજે પ્રભુનું વચન આપણને શીખવાડે છે. ઉદ્યોગમાં આળસુ ન થાવ, આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો. પ્રભુની સેવા કરો. કેટલું ગજબનું છે આ. અને યાદ રાખજો, સેવામાં તકલીફ તો પડશે જ. સેવામાં હંમેશા તકલીફ જ પડે છે. સેવામાં ઉત્તેજન આપનારા ઓછા હોય છે. હા, તમારે હંમેશા સેલ્ફ મોટિવેશન કરવાનું, પોતે જ પોતાને ઉત્તેજન આપવાનું. કેમ કે બીજા લોકો તમને ઉત્તેજન આપે એવી સેવામાં આશા નહીં રાખવાની. સેલ્ફ મોટિવેશનની વાત છે આ, અને એ કરીને તમારે સેવા કરવાની. ગુજરાતીમાં કહે છે ને કે લાફો મારીને ગાલ લાલ રાખવાનું. આ સેવાનું કામ છે. બધું સહન કરીને પણ તમારે સેવા કરવાની. કોની કરવાની? તમારા બાજુવાળાને કહો પ્રભુની સેવા કરો. એટલે જાગતા રહો, તમે પ્રભુની સેવા કરો. બાઇબલ કહે છે ને કે અન્યાય વધી જવાના કારણે ઘણા કરાનો પ્રેમ ઠંડો થઈ જશે. અને આજે મંડળીઓમાં આપણને જોવા મળે છે, સેવા કરવામાં ઘણા કરાનો પ્રેમ ઠંડો થઈ ગયો છે. આપણે બધા ઠંડા થઈ ગયા છે, શાંત પડી રહ્યા છે. અને એટલા માટે પ્રભુનું વચન એવું કહે છે, તું તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કરી ચૂક્યો છે, એ પ્રેમમાં પાછો આવ. અને આ ત્યાગ ઠંડા કોણ પડી જાય? પ્રેમમાં ઠંડા કોણ પડે? જેણે પ્રેમ કર્યો હોય એ ઠંડા પડે. જેણે કર્યો જ નથી એને કોઈ ફરક નથી પડતો. જેણે પ્રેમ કર્યો છે એને ઠંડા પડ્યા છે, એને પ્રભુ કહે છે કે તમે તમારા પ્રેમમાં ઠંડા પડ્યા છો, ફરીથી એ પ્રેમમાં પાછા આવો અને પ્રભુની સેવા કરો. અન્યાય, તકલીફો, પ્રશ્નો, મૂંઝવણો, ચિંતાઓ, અપમાન, નિંદા, સતાવણી, આ બધી વાતો આપણને પ્રભુની સેવા કરતા અટકાવવી ના જોઈએ. અને બાઇબલ કહે છે 5મો અધ્યાય 41મી કલમ, ઈસુના નામના લીધે અપમાન પાગમાં જો ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. એમને માર પડ્યો છે, એમનું અપમાન થયું છે, એમને ધમકી આપવામાં આવી છે, અને તોય બાઇબલ શું કહે છે? એ લોકો કેવી રીતે સભામાંથી ગયા? હરખાતા હરખાતા. કેમ? કેમ કે પ્રભુની સેવા કરી રહ્યા છે. અને પ્રભુની સેવા કરે છે માટે સતાવણીમાં પણ એમના હૃદયો અને એમના મન એ આનંદ અનુભવી રહ્યા છે. અને એટલે એ લોકો હરખાતા હરખાતા સભામાંથી જતા રહે છે અને પ્રભુની સેવા ચાલુ જ રાખે છે, બંધ નથી કરી દેતા.
પહેલો કરંથી 4 અધ્યાય અને 10 પાઉલ પ્રેરિત લખે છે, અમે મૂર્ખ, અમે અબળ, અમે અપમાન પામનારા, અમે ભૂખ્યા, તરસ્યા, ઉઘાડા, ધક્કા ખાનારા, ઘરબાર વગરના, નિંદાયેલા, સતાવણી પામેલા, તુચકારાયેલા, કચરા સમાન, મેલ સરખા, અને આ બધા સેવાના અનુભવો પછી પણ પાઉલ એવું લખે છે કે ઈસુનો પ્રેમ અમને ફરજ પાડે છે કે અમે તેની સેવા કરીએ. કેમ સેવા કરવાની? કેમ કે પ્રભુએ મને પ્રેમ કર્યો છે. ઈસુએ મારા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું છે. એનાથી વિશેષ સતાવણી કોણ વેઠે છે? મને પ્રેમ કરવા, મને બચાવવા, મને જીવન આપવા, મને અનંત જીવનનો વારસદાર બનાવવા, સ્વર્ગ આપવા માટે પ્રભુ ઈસુ વધસ્તંભે મરી ગયા અને મને પ્રેમ કર્યો. શું આનાથી વિશેષ કોઈ વાત હોઈ શકે જેના લીધે આપણે પ્રભુની સેવા કરીએ? પ્રભુની સેવા કરીએ. અને પાઉલ પ્રેરિત એ જ કહે છે, ઈસુનો પ્રેમ મને ફરજ પાડે છે. આના કારણે પાઉલનો ઉત્સાહ જતો નથી રહ્યો અને હવે તો સેવામાં નથી જવું એવું એનું મન નથી થઈ ગયું. પાઉલ ઉત્સાહથી પ્રભુની સેવા કરે છે. અને શું લખે છે ખબર છે? પાઉલ લખે છે, પછવાડે છે તેને વિસરીને નિશાનની ભણી હું આગળ વધું છું. પાછળ જે થયું હું ભૂલી જાઉં છું. એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે ઈસુની સેવા કરવાની, મારે પ્રભુની સેવા કરવાની, મારે એને પ્રગટ કરવાનો લોકોની આગળ. અને એટલે જો પાછળ જે છે એને હું યાદ રાખું તો હું પ્રભુની સેવા ના કરી શકું. અને એટલા માટે જે પછવાડે છે તેને વિસરીને નિશાનની ભણી હું આગળ વધું છું. આ ખ્રિસ્તી જીવનનું ધોરણ હોવું જોઈએ. બાઇબલ બહુ સરસ કહે છે, ઉદ્યોગમાં આળસુ ન થાવ. કઈ વાત તમને આળસ કરાવે છે? આત્મામાં ઉત્સાહી થાવ. પ્રભુએ તમને જે પ્રેમ કર્યો છે એ તમને ઉત્સાહ આપવો જોઈએ અને પ્રભુની સેવા કરો એવું બાઇબલ આપણને શીખવે છે. આજે સવારે 1 કરંથી 15:58 પાઉલ લખે છે, પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે પ્રભુમાં કરેલા કામ નિરર્થક નથી. પ્રભુના કામમાં સદા મચ્યા રહો. સદાકાળ પ્રભુનું કામ કરવાનું. અને ઈસુના કામમાં જે મચ્યા રહે છે, બાઇબલ કહે છે એ કામ નિરર્થક નથી, એ અર્થ વગરનું નથી. અને એટલા માટે પ્રભુની સેવા કરવાની નિરર્થક નથી, એ હંમેશા યાદ રાખવાનું. એટલે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કીધેલું કે જ્યારે તમે કોઈના ઘેર જાઓ અને તમને કોઈ પાણીનું પ્યાલું આપે તો એનો પણ હું એને બદલો આપીશ. હવે વિચારો, જો પાણીનું પ્યાલું આપ્યું એનો બદલો પ્રભુ આપશે તો બીજા બધાનો નહીં આપે? આપશે ને. એટલા માટે પ્રભુની સેવા કરવાની, ઉત્સાહથી પ્રભુની સેવા કરીએ અને આ સેવામાં આપણે લાગુ રહીએ, ના હિંમત ના થઈએ, પ્રભુની સેવા કરીએ. અને એટલા માટે દાઉદ રાજા કહે છે, તું મારી રખડામણો ગણે છે, મારા આંસુઓ તું તારી કુપ્પીમાં રાખે છે. યાદ રાખજો, પ્રભુ તમારી રખડામણોની ગણતરી રાખે છે. પ્રભુના માટે તમે જે સહન કર્યું છે એની નોંધ પ્રભુ રાખે છે. તમારા આંસુઓ પ્રભુ કુપ્પીમાં ભરી રાખે છે. સમજો છો, એક પ્યાલામાં તમારા આંસુને પ્રભુએ ભરી રાખ્યા છે. તમારી રખડામણોની ગણતરી છે. તમે જે સહન કરો છો એની ગણતરી પ્રભુ રાખે છે, લખી રાખ્યું છે પ્રભુએ. અને પ્રભુની આગળ દરેક વસ્તુની નોંધ કરવામાં આવે છે. ને એટલા માટે આપણે જે સેવાઓ કરીએ છીએ એ નિરર્થક નથી. ઘણી બધી વાર આપણી આસપાસનું વાતાવરણ આપણને નિરાશ કરે છે, લોકો આપણને નિરાશ કરે છે, આગેવાનો તરફથી નિરાશા આપણને મળે છે, પણ એ બધી નિરાશાઓમાં આપણે વધસ્તંભ ઊંચકીને ચાલવાનું છે અને પ્રભુ ઈસુની સેવા કરવાની છે. વધસ્તંભ ઊંચકીને ચાલવાનું અને પ્રભુ ઈસુની સેવા આપણે કરવાની. કેમ કે બધા ભૂલી જશે, પણ યાદ રાખજો, પ્રભુ ભૂલી જવાના નથી. જો તમારી પાસે બાઇબલ છે, કાઢીએ હિબ્રુનો પત્ર તેનો 6 અધ્યાય. બધા જ બાઇબલ ખોલે અને આપણે વચન વાંચીએ. હિબ્રુનો પત્ર 6 અધ્યાય 10, 11 અને 12 કલમ, પાન નંબર 218 નવા કરારમાં. પાન નંબર 218 વાંચીએ આપણે. હિબ્રુ 6, 10, 11 અને 12 પ્રભુનું વચન આ પ્રમાણે લખ્યું છે, કેમ કે તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાયી નથી. ઈશ્વર ભૂલી જાય એવો અન્યાયી નથી. અને અમે અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ
કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે. માટે તમે મંદ ન પડો, પણ જેવો વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો. પ્રભુ ભૂલી જવાના નથી, અને એટલા માટે તમે ઉત્સાહ અંત સુધી રાખો, મંદ ના પડશો, અને વિશ્વાસના જે વારસો છે એમનું અનુકરણ કરો. પ્રભુના જે સેવકોને સંતો બાઇબલમાં નોંધ્યા છે, ઇતિહાસમાં નોંધાયા છે, એમના જીવનો તરફ દ્રષ્ટિપાત કરો અને ઉત્સાહી થાવ. પ્રભુની સેવામાં લાગુ રહો, મંડ્યા રહો, કેમ કે દેવ અન્યાયી નથી. માણસો ભૂલી જશે, મિત્રો ભૂલી જશે, સગા ભૂલી જશે. આજે જેઓ તમારી સાથે બેસે છે, કાલે કદાચ તેઓ તમારી વિરુદ્ધમાં થઈ જશે, પણ બાઇબલ કહે છે ઈશ્વર ભૂલી જતા નથી. ઈશ્વર કદી બદલાતા નથી. પરિસ્થિતિઓ બદલાઈ જાય છે, વાતાવરણ બદલાઈ જાય છે, સરકારો બદલાઈ જાય છે, સત્તાઓ પલટાઈ જાય છે, લોકો બદલાઈ જાય છે, પણ ઈશ્વર આજે, કાલે અને સદાકાળ એવો ને એવો છે, એવું બાઇબલ કહે છે. અને એટલા માટે પ્રભુનું વચન આપણને શીખવાડે છે, આત્મામાં ઉત્સાહી થઈએ, આળસુ ના થઈએ અને પ્રભુની સેવા કરીએ. ઈશ્વરની સેવામાં આપણે લાગુ રહીએ. અને કેવી રીતે લાગુ રહેવાનું? ગીત શાસ્ત્ર 102 કહે છે, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. કેવી રીતે સેવા કરવાની? આનંદથી કરવાની. ફરજ પડે છે એટલે નહીં કરવાની, પરાણે નહીં કરવાની, લોભને સારું નહીં કરવાની કે મને જગ્યા મળે તો જ હું સેવા કરું. ના, તમે જ્યાં કઈ છો પ્રભુની સેવા કરી શકો છો. ધણી નથી બની જવાનું, માલિક નથી બનવાનું, ચાકર બનીને સેવા કરવાની. કેમ કે માલિક તો એક જ છે, પ્રભુ, અને આપણે બધા એના ચાકરો છે, અને આપણે સાથે મળીને એની સેવા કરવાની. ને કેવી રીતે કરવાની? આનંદથી કરવાની. ગીત ગાઈએ તો આનંદથી ગાવાનું, કશું કામ કરીએ આનંદથી કરવાની. ચહેરા પર રોનક આવવી જોઈએ, બરાબર ને? મેકઅપથી રોનક નહીં લાવવાની. પવિત્ર આત્માનો જે આનંદ છે આપણા હૃદયોમાં, એ આપણા ચહેરા પર દેખાવો જોઈએ. બાઇબલ કહે છે, ગીત શાસ્ત્ર 34:5, તેની તરફ જુઓ ને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. આનંદિત રહીએ અને પ્રભુની સેવા કરીએ, કેમ કે ઈશ્વર આપણી પાસે એ જ માંગે છે. મુરઝાયેલા ચહેરાથી પ્રભુની આગળ નહીં આવવાનું. બધા જ કામોમાં ઉત્સાહ કરીએ, આનંદથી કરીએ. લગ્ન પ્રસંગમાં કેટલો બધો આનંદ હોય છે, બર્થડેમાં કેટલો બધો આનંદ હોય છે, નહીં? અનલિમિટેડ આનંદ. પણ જ્યારે પ્રભુની સેવાની વાત આવે ત્યારે લિમિટેડ આનંદ થઈ જાય. હું તને ભજુ રવિવારે, બાકી ક્યાં સમય છે મારે. સાચી વાત છે ને? આ ગુજરાતીમાં ગીત છે, આ હું તને ભજુ રવિવારે, બાકી ક્યાં સમય છે મારે. પછી તો આપણે જગતમાં અને જગતના વાનાઓમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પ્રભુની સેવા ક્યાં કરીએ છીએ આપણે? આવો સાથે મળીને પ્રભુની સેવા કરીએ. પ્રભુની સેવા કરીએ ઉત્સાહથી, આનંદથી પ્રભુની આગળ આવીએ. સમયના બંધનમાં બંધાઈને પ્રભુની સેવા નહીં કરવાની. ઈશ્વર અમર્યાદિત છે, અને એટલે એની સેવા પણ અમર્યાદિત રીતે આપણે કરીએ. યાદ કરો, જ્યારે પ્રભુએ ઇબ્રાહિમ પાસે બલિદાન માંગ્યું ત્યારે વચન શું કહે છે? એને ઉત્સાહથી બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયો. પ્રભુની સેવાનો આનંદ હતો એને, અને એટલે છે ને એના એકના એક દીકરાનું બલિદાન આપવા એ તૈયાર થઈ ગયો. અને કેટલો બધો ઉત્સાહ હતો. વાંચો તમે ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય, ત્યાં લખ્યું છે, ઇબ્રાહિમ વહેલો ઉઠ્યો. હી વોઝ 100 years old. કેટલા વર્ષનો હતો એ? 100 વર્ષનો. અને વહેલો ઉઠી ગયો. પછી ઉઠીને શું કર્યું? લાકડા ચીર્યા. એના ઘરમાં ઢગલો નોકર ચાકરો હતા, પણ લાકડા કોણે ચીર્યા? 100 વર્ષના ઇબ્રાહિમે. કેમ? સેવા કરવા કોણ જાય છે? એના ચાકરો નહીં, ઇબ્રાહિમ જઈ રહ્યો છે. અને એને ખબર છે કે જો હું સેવા કરવા જાઉં છું તો એ સેવા કરવાની તૈયારી પણ મારે જ કરવાની, મારા ચાકરોએ નહીં. અને એટલે લાકડા પણ ઇબ્રાહિમ ચીરે છે, ગધેડા ઉપર જીન પણ એ જ બાંધે છે, અગ્નિ પણ એ જ લે છે, પોતાના દીકરાને તૈયાર પણ એ જ કરે છે, અને બંને જણ સાથે મળીને મોરિયા પહાડ પર જાય છે. શા માટે ખબર છે? પ્રભુની સેવા કરવા માટે. સેવા કરવા આવ્યા, હે પ્રભુ અમ્મા આવ. પણ એ ત્યારે જ બને છે જ્યારે ઉત્સાહથી ઇબ્રાહિમની જેમ આપણે પ્રભુની આગળ આવીએ. કોઈ આપણા પસંદની વ્યક્તિ હોય કે વસ્તુ હોય, એનાથી વધારે આપણે
પ્રભુને માન આપવાનું છે. ને ઇબ્રાહિમે જીવનમાં એ જ કર્યું. એનો એકનો એક દીકરો જેના પર એ પ્રેમ કરતો હતો, એ દીકરાનું બલિદાન આપવા એ તૈયાર થઈ ગયો. એ પ્રભુની સેવા છે. અને એ રીતે આપણે પ્રભુની સેવા કરવાની. પણ પ્રભુની સેવામાં નિરાશા ના થવી જોઈએ. તમારી નિરાશામાંથી ઊભા થઈ જાઓ અને પ્રભુની સેવા કરો. એલિયા નિરાશ થઈ ગયેલો, એકવાર નાસી ગયો સેવા છોડીને, અને એક ઝાડ નીચે જઈને સૂઈ ગયો. પ્રભુએ દૂતને મોકલ્યો અને એને આંગળી મારીને ઉઠાડ્યો, અને પેલા અંગારા પર રોટલી મૂકેલી, પાણી હતી, અને એને ખાધું. અરણ્યમાં નાસી ગયો. અને પછી પ્રભુએ દર્શન આપીને શું કીધું એને? અહીં શું કરે છે? જા આહાબની આગળ, અહીં નથી ભરાઈ રહેવાનું, સેવા કરવાની છે. એલિયા જેવો એલિયા ઘણીવાર જીવનમાં નિરાશામાં આવે છે, પણ યાદ રાખજો, એ પરિસ્થિતિમાં પ્રભુનું વચન, પ્રભુનો અવાજ આપણને ઉત્તેજન આપે છે, કે જે આપણી નિરાશામાંથી ઊભા થવા આપણને મદદ કરે, અને આપણે પ્રભુની સેવા કરીએ. પ્રભુની સેવા કરીએ. યાદ રાખજો, લોકો છે ને બે બાજુ બોલતા હોય, રાઈટ? અને એ બાઇબલમાંથી હું શીખ્યો. કેવી રીતે? યોહાન બાપ્તિસ્મા કરનાર કઈ રહેતો હતો? એ અરણ્યમાં, જંગલમાં રહેતો હતો, રાઈટ? અને ચામડાના વસ્ત્રો પહેરતો હતો, તીડો ને રાની મધ ખાતો હતો. તો લોકો એના વિશે શું કહેતા હતા ખબર છે? આને તો ભૂત વળગ્યું છે, એટલે અરણ્યમાં પડી રહે છે. બરાબર ને? પ્રભુ ઈસુ સમાજમાં રહ્યા, લોકો સાથે બેઠા, ઉઠ્યા, ખાધું પીધું, તો લોકોએ પ્રભુ ઈસુએ વાત ફેલાઈ. શું ફેલાઈ? આ તો ખાવતરો દારૂડિયો છે. સમજો છો હું જે કહેવા માંગુ છું? તમે યોહાન જેવું જીવન જીવશો તો પણ લોકો વાત કરશે, ઈસુ જેવા બનશો તો પણ લોકો વાત કરશે. ધેટ ડઝન્ટ મેટર. એ બધાથી પર જઈને આપણે પ્રભુની સેવા કરવાની. યોહાન બાપ્તિસ્મા કરનારને જેલમાં પૂરી દેવામાં આવ્યો, અને ત્યારે એને મનમાં શંકા થઈ કે આવનાર એ ઈસુ જ છે તારણહાર, કે બીજું કોઈ છે? અને એટલે એણે પોતાના શિષ્યોને મોકલ્યા કે જાઓ ને ઈસુને જઈને પૂછો કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ. અને આ યોહાન, જેણે ઈસુને એવું કીધું કે મારે તારાથી બાપ્તિસ્મા લેવું જોઈએ, જેણે એવું કીધું કે હું તારા ચંપલની બહાદરી છોડવા માટે તૈયાર નથી, જેને પવિત્ર આત્માએ એવું કીધું કે જેના પર તું પવિત્ર આત્માને કબૂતરના રૂપમાં આવતો જોશે એ જ મસીહા છે, આટલી બધી સ્પષ્ટતા યોહાનને આપવામાં આવેલી, અને તોય જ્યારે જેલમાં ગયો, નિરાશા આવી, ત્યારે યોહાનના મનમાં ચિંતા થઈ. પ્રશ્ન થયો કે આવનાર ઈસુ છે કે બીજું કોઈ છે? અને એને પ્રશ્ન પૂછાવડાયો. અને ત્યારે પ્રભુ ઈસુએ કીધું કે જાઓ યોહાનને જઈને કહો, આંધળા દેખતા થાય છે, રક્તપીતિયા શુદ્ધ થાય છે, અશુદ્ધ આત્માઓ નીકળે છે, જે મારા સંબંધી ઠોકર નહીં ખાય એને ધન્ય છે. પ્રભુની સેવામાં આવી પરિસ્થિતિઓ આવે, પણ છતાંય બાઇબલ આપણને શીખવાડે છે કે આપણે પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરી શક્તિથી પ્રભુની સેવા કરીએ. આત્મામાં ઉત્સાહી થઈએ અને પ્રભુની સેવા કરીએ. બહુ મહત્વની વાત પાઉલ પ્રેરિત લખે છે ગલાતી 1:10. જો હું માણસોને ખુશ કરું છું તો હું પ્રભુની સેવા કરતો નથી. ગલાતી 1:10. માણસને રાજી કરું તો હું ખ્રિસ્તનો સેવક નથી. અને એટલે આપણી સેવામાં માણસો ખુશ થાય છે કે નહીં એ જોવાની જરૂર નથી આપણને. સમજો છો? માણસ માટે કામ નથી કરવાનું. આપણે કોના માટે કામ કરવાનું છે? આપણી સેવાથી પ્રભુ પ્રસન્ન થવા જોઈએ. માણસો પ્રસન્ન નહીં થાય તો વાંધો નહીં, પણ આજે પરિસ્થિતિઓ એવી થઈ ગઈ છે કે માણસની પ્રસન્નતા એટલી બધી વધી ગઈ છે કે પ્રભુનો મહિમા, પ્રભુનો આદર, પ્રભુનું માન આજે મંડળીઓમાં જોવા મળતું નથી. અને એટલા માટે આ વચન કેટલું બધું મહત્વનું છે કે આપણે પ્રભુની સેવા કરીએ અને એની સેવામાં આપણે ઉત્સાહી થઈએ. માણસની નહીં પણ પ્રભુની સેવા કરવાની. ઘણીવાર એવું કરીએ કે ભાઈ સેવાથી શું મળશે આપણને, પણ ભજન સંગ્રહમાં ગીત છે 9 નંબરનું, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. સેવા કરવાથી સામર્થ્ય મળે છે. અને એટલા માટે સતત આપણે પ્રભુની સેવા કરીએ. માણસની નહીં, વ્યક્તિ કે વસ્તુની નહીં, પણ પ્રભુની સેવા કરીએ. અને છેલ્લી વાત, જગતની સેવા નહીં કરવાની. આપણે ઘણીવાર આપણે જગતમાં એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે પ્રભુને બાજુ પર મૂકી દઈએ છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે 40 દિવસના ઉપવાસ કર્યા, શૈતાન એમની પાસે આવ્યો. લુકની સુવાર્તા 4 અધ્યાય. અને શૈતાને ઈસુને કીધું, પગે પડીને મારું શું કર? ભજન કર, એટલે આ બધું તને આપીશ.
અને શું ઘણી બધી વાર આપણે શૈતાનનું ભજન નહીં કરતા બધું લઈ લેવા માટે? ઈસુને કીધું આ બધાનો અધિકાર હું તને આપી દઈશ. અને આપણે ઘણી વાર એવું કરી બેસીએ છીએ. કેમ? આપણે બધો અધિકાર જોઈએ છે. પણ પ્રભુ ઈસુએ બહુ સરસ જવાબ આપ્યો. પ્રભુ ઈસુએ એવું કીધું કે વચન એવું કે છે, પ્રભુ તારા દેવનું ભજન કર અને તેની એકલાની જ સેવા કર, બીજા કોઈની નહીં, જગતની નહીં, જગતના અધિકારની નહીં કે જગતના વાનાઓની નહીં, પણ પ્રભુ તારા દેવનું ભજન કર અને તેની એકલાની જ સેવા કર. મને શું મળશે એ મહત્વનું નથી, પણ મારા જીવનથી પ્રભુને શું મળશે એ વધારે મહત્વનું છે. મારા જીવનથી, મારા કાર્યથી પ્રભુનો મહિમા થાય એ વધારે મહત્વનું છે. અને એટલા માટે પાઉલ કહે છે, આળસુ ન થાવ, ઉદ્યોગી થાવ, ઉત્સાહ રાખો અને પ્રભુની સેવા કરો. અને પ્રભુ ચોક્કસ એનો બદલો આપણને આપશે. પ્રભુની સેવા કરીએ. એક મિશનરી કપલ હતું કે જેમણે આફ્રિકાના જંગલોમાં લાંબા વર્ષો સેવા કરી. પોતાની જિંદગી એમણે રિટાયરમેન્ટ સુધી આફ્રિકાના જંગલોમાં કાઢી અને બહુ જ મન દઈને એમણે પ્રભુની સેવા કરી. અને જ્યારે તેઓ રિટાયર્ડ થયા ત્યારે પોતાના દેશ ઇંગ્લેન્ડમાં તેઓ પાછા આવ્યા. અને એ લોકો જે જહાજમાં પાછા આવેલા એ જ જહાજમાં એક મિલિટરીનો માણસ પણ રિટાયરમેન્ટ પછી પાછો આવેલો. અને એટલે જ્યારે જહાજ કિનારે આવ્યું ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો ફૂલહાર ને બુકે બધું લઈને આવકાર કરવા માટે ઊભા હતા. અને આ મિશનરી કપલને લાગ્યું કે આ લોકો તો આપણો આવકાર કરવા માટે આવ્યા છે. પણ જ્યારે એ લોકો જહાજમાંથી ઉતરીને નીચે ગયા ત્યારે કોઈને એમની સામે પણ ના જોયું. જાણે કોઈ એમને ઓળખતું નહોતું એવી રીતે લોકો એમની સાથે વર્ત્યા. કેમ કે જે બધા બુકે અને ફૂલ લઈને આવેલા ને એ બધા જ પેલા આર્મીમાંથી રિટાયર્ડ થયેલા વ્યક્તિને બહુમાન અને માન આપવા માટે આવેલા. અને ત્યારે આ મિશનરીના પત્નીએ પ્રશ્ન કર્યો મિશનરીને કે આપણે આખી જિંદગી સેવા કરી અને કોઈએ એની નોંધ ના કરી, કોઈએ આપણને માન ના આપ્યું. અને ત્યારે મિશનરીએ બહુ સરસ જવાબ આપ્યો કે આ માણસ રિટાયર્ડ થઈને એના ઘેર જઈ રહ્યો છે એટલે એને માન મળે છે, હજુ આપણે ઘરે ગયા નથી. આમેન. હજુ આપણે ઘરે ગયા નથી. જ્યારે ઘરે જઈશું ને ત્યારે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ સ્ટેફનના મરણ વખતે જેમ પોતાના આસન પરથી ઊભો થઈ ગયો એમ આપણને આવકારવા ઊભો થશે. અને એટલા માટે આત્મામાં ઉત્સાહી થાવ, પ્રભુની સેવા કરો. કેમ કે પ્રભુથી આપણને બદલો મળવાનો છે. જગતના વાનાઓ, માણસો, આ બધું મહત્વનું નથી. જે મહત્વનું છે એ પ્રભુની સેવા છે. અને આવો સાથે મળીને મંડળીમાં, આપણા કુટુંબો અને જીવનોમાં પ્રભુની સેવા કરીએ. તમે જ્યાં કંઈ છો, જે જગ્યાએ અને જે ક્ષેત્રમાં છો, ત્યાં તમે પ્રભુની સેવા કરો અને પ્રભુ ચોક્કસ એનો આશીર્વાદ અને કૃપા તમને આપશે અને તમારા જીવનને પોતાના મહિમા માટે વધારે વાપરશે. આ વચન સમજવા અને પ્રભુની સેવા કરવા તમને તૈયાર કરે. આમીન.